જય શ્રી કૃષ્ણ વેવાઈ. તબિયત પાણી મજામાં ને? વચ્ચે મેં સાંભળ્યું તમારી તબિયત બગડી છે. એ તો હવે આ ઉંમર થાય એટલે શરીર થોડુંક ક્યારેક ખાગા માંદું થાય, એમાં કઈ બહુ ઉપાધિ કરવાની ના હોય. ઉંમર અને પાછું આ પ્રસંગ લીધો એટલે તમારે દોડા દોડીએ થાય ને. પ્રસંગમાં તો દોડા દોડીમાં તો શું છે કે આપણે બધાને કામ સીંધી દેવાનું હોય, જાતે તો કાંઈ કામ કરવાનું હોય નહીં, એટલે બહુ ઉપાધિ ના હોય. તમે જોવડાવ્યું તમારા પંડિત જોડે? હા, એ આવતા મહિનાની 23 તારીખના લગ્ન છે. ઓહો હો બહુ નજીકની તારીખ કરી દીધી. હા, એટલે હું આ બધું નીકળ્યો ને એટલે મેં કીધું સમાચાર દેતો જાવ, પણ આ વેવાય કેમ દેખાતા નથી? એ કામ માટે બહાર ગયા છે ને એ તમારી જેમ આમ સ્ફૂર્તિવાળા નથી પાછા, આમ મરેલા છે થોડા, આમ ધીમે ધીમે બધું કરે. તમે લોહી થોડુંક વધારે પીતા હશો એટલે એવા થઈ ગયા છે. ના 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 એવું નથી. આ ઠીક છે તમારી મજાક વેવાણ જોડે, પણ એવું નથી. આજે છે ભોળા છે ભોળા. હા ના, અને થોડાક સ્ફૂર્તિવાળા નથી, એમ નબળા છે. અને હું શું કહેતી હતી વેવાઈ, આપણે તો મારે તો જો આ એકની એક દીકરી છે અને એ કોર્પોરેટ વર્લ્ડમાં નોકરી બી કરે છે, સારી નોકરી બી છે. એટલે અમે તો છે ને બેબીનું કશું 1 રૂપિયો અમારે રાખવો નથી. અમે તો દીકરીના ઘરનું પાણી નહીં પીએ. એટલે અમે તો એ જેટલું કમાય છે ને આટલું પગાર વગારાથી બધું ધામધૂમથી એની પાછળ વાપરીશું. અને તમારી કંઈ ઈચ્છા હોય તો ફિક્સ બિક્સ કરી આપીશું. બીજું શું તો વેવાઈ. જુઓ, અમારે તો અમારી બાજુથી ફૂલ તૈયારી છે અને ધામધૂમથી લગ્ન કરવાના છે. હવે તમે રહ્યા દીકરીવાળા તો અમે તમને કાંઈ ન કહી શકીએ કે તમે આ રીતનું કરો એમ. એ તમે જેટલું પોગો એટલું કરો. ના ના, તમે સજ્જન માણસ છો. તમે તો જોવાયા ત્યારે જ કહ્યું હતું કે દીકરી 2 જોડી કપડાં આપશો તો અમારે ચાલશે. પણ આ તો અમે તો દીકરીના મા બાપ, અમે ખુશીથી જે આપીશું એ જ અમે અમારો દીકરો બનવાનો, જેમ તમે અમને મારી બેબી દીકરી બનાવવાના છો તો અમે તો અમારા દીકરાને વહુને જ દીકરીને જ આપવાના છીએ ને. એ વાત સાચી છે, પણ હું તો એમ કહું છું કે હોય એટલું અપાય, પછી બહુ કાંઈ ના ના. અને તમારા તરફથી એ કેટલા જાણ અહીંયા આવવાના છે, શું છે એ બધું અમને કહી દેજો એટલે વ્યવસ્થા સારી રાખીએ. હા, એ મેં લિસ્ટ તો બનાવી નાખ્યું છે, પણ આંકડો મારી અને તમને હા, ફોન ઉપર એટલે પેલા કેટરિંગ વાળાને કહી દઈએ ને તો 50 માણસની રસોઈ વધારે બનાવે તો તાકડે કંઈ પછી શું ઉપાધિ ના થાય, બરાબર ને? અને કુમારને મોકલી દેજો, એટલે કુમારની વીંટી ને દોરો ને પેલું લકી ને ઘડિયાળ ને એવું લેવું છે તો કુમારની પસંદગીનું જ અમે અપાઈએ. પણ જો એ વાત તમારી બરોબર છે, પણ તમે પાછા પોગતા હો ને એટલું જ કરજો. પછી અમારી જેમ અમે ધામધૂમથી કરવાના છીએ તો અમારી બરાબરીમાં ઊભા રહેવામાં તમને તકલીફ ન પડે, એ ધ્યાન રાખો. ના 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 ના, કઈ તકલીફ નહીં પડે એવી, કઈ તકલીફ નહીં પડે. હા હા, અને પછી વેવાય આવે ને તો એક દિવસ તમે બંને અમારા ઘરે આવી જાઓ એટલે આપણે બધું લેતે દેતેનું જે કાંઈ હોય કે ભાઈ આટલી તૈયારી થઈ ગઈ છે અને તારીખ હવે નજીક આવે છે તો આપણે ખબર પડે. કંઈ વાંધો નહીં, તમે વેવાણને લેતા આવજો. એટલે વેવાણને અમારે કંઈ પેલું સાડીને પહેરામણી કરવી છે તો અમે વેવાણની પસંદગીની કરાવીએ. એકવાર એમ નહીં લેતા આવો, હો ને? સુષ્મા નથી ઘરે? સુષ્મા તે આજે એની નોકરીમાં થોડુંક કંઈક બહારથી ડેલિગેટ્સ આવવાના છે ને એટલે અડધો કલાક વહેલી ગઈ છે. એટલે મેં કીધું દેખાણા નહીં. ભણેલા છોકરાઓ હવે આજકાલ આ જુઓ તમે, આપણો જમાનો અલગ હતો. પરણીને આવ્યા પછી વરના માથે પડ્યા, ખવડાવે ખાવાનું, પહેરાવે પહેરવાનું. હવે આજનો જમાનો તો તમે જાણો જ છો ભાઈ, તમે ભણેલા ગણેલા હોશિયાર છો એટલે આપણે તો છોકરા છોકરી સુખી રહેવી આપણી આશા મા બાપ તરીકેની. બરાબર, વાત સાચી છે, પણ અત્યારે સમય કેવો છે, દેખાડાનો સમય વધારે વધી ગયો. હા સાચું. એટલે અમે તો અમારી પાસે છે અને ખર્ચીએ છીએ, પણ લોકો અમુક બીજાની હારી એની તોલમાં આવવા માટે છે ને દેણા કરીને આવા બધા કાર્ય કરતા હોય છે. પણ હું તો એમ કહું ને, હોય એ કરે એનો વાંધો નહીં, પણ ન હોય ને એને ખોટો દેખાડો કરીને લેણું ન કરાય. એ તો તમારો સ્વભાવ સારો છે વેવાઈ, ને વિચારો પણ તમારા બહુ સારા છે. બાકી આજકાલ કેવું છે, છોકરીના મા બાપ હોય ને બિચારા એ દેવું કરીને દેખાડા કરે. કેમ કે ભાઈ મારી છોકરી સુખી ઘરમાં જવાની છે તો ન કરે નારાયણ, એના સાસુ સસરા દેર જેઠાણા કોઈ ટોણા ના મારે. એટલે આજકાલ છોકરીઓના મા બાપ એવી રીતે ગભરાય છે. એટલે આ વાત મેં સાનમાં તમારા માટે જ કરી છે, સમજી જાજો. ના ના ના, અમારે તો જોવો ભાઈ, 2 દીકરીને પરણાવી દઈએ પછી અમે હું તો હુંથી કેટલું ખાવું કરવું, જે છે વાપરીશું. ચાલો તો વેવાય આવે તો એને કહેજો કે વેવાય આવ્યા થાય એમ. ચોક્કસ ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ બેટા. શું બનાવે છે? તાર શું ખાવું છે બોલ? ટીંસા છે, કેબેજ છે, ટામેટા છે. પણ મમ્મી
આ બધું બનાવવા જઈશ ને તું તો મને લેટ થઈ જશે. આજે મારે થોડું જલ્દી જવાનું છે. તો ખાઈશ શું? હું કેન્ટીનમાંથી ખાઈ લઈશ ને મમ્મી આજનો દિવસ. કેન્ટીનનું તને ભાવતું નથી ને? એડજસ્ટ કરી લઈશ મમ્મી આજનો દિવસ. જો ફોન પણ આવે છે. પણ આ મંડળ સારું. હા સર, બસ હું થોડી જ વારમાં પહોંચી. હા જો ફોન આવી ગયો ને મને ઓફિસેથી. કંઈ નહીં, ભગવાનને પગે લાગીને જાને શાંતિ થઈ જશે. હા અને હું શું કહું છું બેટા, જો હા આમ તો તું બહુ સમજણી છે એટલે ભણેલી છોકરીઓને બહુ કહેવાય નહીં. હું શું કહેતી હતી બેટા, આમ તો તને ના કહેવું જોઈએ, પણ જો હવે ધીરે ધીરે છે ને તું આ ચા કોફી થોડું થોડું જમવાનું આવું બધું શીખવા માંડ. મમ્મી એવું બધું નોર્મલ તો મને આવડે છે ને. હા ક્યારેક બગડી જાય છે ચા મારાથી, પણ એ હું શીખી જઈશ ધીરે ધીરે. ના ના એવું નહીં બેટા, જો તું આટલી ભણેલી છે, આવી કોર્પોરેટ વર્લ્ડમાં નોકરી કરે છે, કાલ ઉઠીને સારા સારા તારા માંગા આવે, તો હું નથી ઈચ્છતી કે સામેવાળાને ખાલી એક જમવાનું બનાવતા ના આવડે એમાં પ્રોબ્લેમ થાય. જો આજકાલ પુરુષોના દિલનો રસ્તો પેટથી જાય, સારું સારું ખાય ને એટલે બહુ પ્રેમ કરે. ખબર પડી? એટલે થોડું થોડું શીખી જા મારા દીકરા. હા ને? હા મમ્મી. બાકી તો તું હોશિયાર અને ડાઈ છોકરી છે. એ તો છે જ. હા બસ મારી એક જ ઈચ્છા છે કે તારા લગ્ન બહુ સારા ઘરમાં કરું અને છોકરો બહુ પ્રેમાળ ને સારો મળે. અને હા, એવા ધામધૂમથી તારા લગ્ન કરું ને કે બાકી ચોરે ને ચોટે કોઈ બીજા લગ્નમાં જાય ને તો એ લોકો એમ કે ના ના, શું સુષ્માની મમ્મી એના લગ્ન કરાયા હતા. મમ્મી તારી વાત બધી સાચી, પણ હું એમ કહું છું કે આ લગ્નમાં આટલો બધો ખર્ચો શું કામ કરવાનો? આપણે છે ને સોબર સિમ્પલ સાદાઈથી લગ્ન કરીશું. કોર્ટ મેરેજ કરી લઈશું, મંદિરમાં ફૂલહાર કરી લઈશું, પછી ભલે ને રિસેપ્શનમાં આપણે ખર્ચો કરીશું. આ બધું શું આપણે પાછું 3 દિવસ બધા રિવાજો ચાલે ને આ ચાલે, એમાં કેટલો બધો ખર્ચો થઈ જાય મમ્મી. બેટા એવું ના હોય. જો અમુક વાર કેવું હોય, કુટુંબ, ગામ, આપણો ઓળખીતા પાળખીતા સમાજ એને બતાવવા કે તમે કેવા મોભીદાર છો, કેટલા પૈસાવાળા છો, તમારું સ્ટેટસ કેવું છે, આ બતાવવા એ લોકો ખર્ચા કરે. આજકાલ તો લોકો દેવા કરીને ખર્ચા કરે છે. વાત તો સાચી છે મમ્મી તારી, અને પણ ખોટો ખર્ચો શું કામ કરવાનો? મારે તો મારી દીકરી કમાય છે, કાલ ઉઠીને મને લોકો એમ ના કહે કે છોકરી આટલું સરસ કમાતી હતી, એની કમાણી ખાધી અને એની માએ જરાય ખર્ચો ના કર્યો. જેટલી શોખીન હું છું ને એવા સરસ તને કપડાં લઈશ, ઘરેણાં લઈશ, તું જે આંગળી મૂકે બધું લઈ આપીશ. હા ને બેટા? સારું મમ્મી, તો હવે હું નીકળું કારણ કે લેટ થઈ ગયું છે. ભગવાનને પગે લાગ અને સરસ તારો દિવસ સરસ જાય છે. હો ને? ચાલ. અને હું મારું હા જય શ્રી કૃષ્ણ બકા. હું જમવાનું આવીને પછી ટેસ્ટ કરજે ટીન્સા કેવા બન્યા છે. ઓકે ભરેલા. બાય મમ્મી. બાય બાય બાય. હે ભગવાન, મારી દીકરીને સારા ઘરમાં લગ્ન કરી આપજે અને મારા અને મારા દીકરીના બધા સપના પૂરા કરજે. જય શ્રી કૃષ્ણ મારા સ્વામી. તો બાપુજી, ગોરદાદાનો ફોન આવ્યો હતો કાલે, મને કહેતા હતા તારા પપ્પાને ફોન નથી લાગતો. પછી મને રૂબરૂ જ મળ્યા હતા અને વાત થઈ ગઈ છે. હા હા. હવે બધી તૈયારી કરવાની છે લગ્નની. શું તારીખ આપી એ લોકોએ? તારીખ તો પહેલાં આપણે આપણી રીતે નક્કી કરીએ કે આપણી પાસે કેટલો સમય છે, કેટલા દિવસમાં બધી તૈયારી થાય, પછી એને કહીએ કે આ બાજુ આજુબાજુ તારીખ આપો. તમને કહું, મારા દીકરાને તો મારે ધામધૂમથી પરણાવો, એવો પરણાવો કે આખા ગામમાં બધાને ખબર પડવી જોઈએ કે આ મારો દીકરો પરણવા જાય છે. તો હું મને એવા ઓરતા નહીં હોય. મારા દીકરાના લગ્નમાં છે ને કોઈ જાતની કચાશ છોડવાની નથી. તારું શું કહેવું ભાઈ? બાપુજી, મારું કહેવું એમ છે કે આપણે કેટલા સુધી લગ્નનો ખર્ચો પહોંચશે? તમને શું લાગે છે ક્યાં સુધી આપણે કરવો છે? અરે જેટલો ખર્ચો થાય એટલો કરવો છે, હું તો એમ કહું છું. એ તો કામ ચિંતા કરે? અરે બા, પણ હું ખાલી પૂછું છું કે 20 લાખ, 25 લાખ, બસ 30 લાખ, બસ 25 આજુબાજુ. આપણે 25 લાખનો ખર્ચ કરીને મારા લગ્ન કરીએ એની કરતાં આપણા સિમ્પલ સાદા 6-7 લાખમાં પતી જાય અને બીજા બધા પૈસા હું મારા બિઝનેસમાં, મારા કામમાં લગાવું. મારી એવી ઈચ્છા છે. અરે પણ અમે આ બધું ભેગું શું કામ કર્યું હોય કે એકનો એક દીકરો છે ને એના લગ્ન ધામધૂમથી કરવાના. હવે બિઝનેસમાં તો બિઝનેસ વધારવો હોય તો લોન લઈ લેવાની હોય. અને જો બેટા એવું પણ હોય, આપણે બીજાના લગ્નમાં આપણે ગયા હોય કે નહીં, બધા લોકોએ આપણને બોલાવ્યા હોય, જમાડ્યા હોય, તો અમારે પણ વટક વાળવું પડે ને, અમારે પણ જમાડવા પડે. અરે મમ્મી, હું વટક વાળવાની ક્યાં ના પાડું છું. સિમ્પલ સાદું. અને મારું કહેવાનું એવું છે કે જેટલો આપણે વધારાનો ખર્ચ કરીએ ને એ આપણે બાકી રાખીએ, બાકી જમવા બમવામાં તો શું ખાઈ જવાના લોકો.
એટલે તું આ પહેલો છોકરો છો કે ભાઈ અવળી વાત કરે છે. નગર મા બાપ એમ કહેતા હોય ને કે ભાઈ આપણે ખર્ચો નથી કરવો, તો છોકરો એમ કે ભાઈ હું એકનો એક છું ને મારે લગ્નના વર્તા તો હોય જ ને ખર્ચો કરવાનો, ઘોડા ચડવાનો, અને તું આવી વાત કરે. અરે કરવી પડે પપ્પા. અરે પણ આજના છોકરા કેવું કેવું કરે તને ખબર છે? પ્રી વેડિંગ અને જાન લઈને જાય તો ધુમાડા બંધ, ફટાકડા ફોડવા ને બગીમાં બેસવું ને આ કરવું ને તે કરવું. આજના છોકરાનો તો હરખ ન માતો હોય. અને તું સાચી વાત છે બા. ફટાકડામાં પૈસા, હા ડેકોરેશનના આટલા બધા પૈસા, બધો ધુવાડો જ છે ને, થોડી જ જવાનો છે. એ પૈસા જો હું મારા બિઝનેસમાં રોકું, મારા કામમાં રોકું તો મને ફાયદો થાય અને લોકોની સેવા પણ થાય. તો હું એમ ઈચ્છું છું કે જેટલા પૈસા આપણે લગ્નમાં ખર્ચ કરવાના છીએ એનાથી થોડા ઘણા ઓછા કરી અને હું મારા બિઝનેસ માટે એ વાપરું એમ. કાંઈ નહીં, વિચાર કરીને કહેશું બસ. અને આપણે કેટલો સમય લેવો એ નક્કી કરીને પછી ગોળદાદાર પાસે તારીખ લઈ આવશું. રેડી? ખબર છે આજે છે ને મમ્મી મને બધું કહેતા હતા કે હવે તું જમવા બનાવતા શીખી જા, ચા કોફી આવું બધું. એટલે મને આવડે છે પણ આમ પેલું આપણને રેગ્યુલર ટેવ ના હોય ને, મમ્મી બનાવે અને મને મમ્મીના હાથનું બહુ ભાવે. એટલે મને જમવાનું બનાવતા ઓછું આવડે છે. એટલે મમ્મી મને એ જ શીખવાડતા હતા કે હવે તારા લગ્ન થઈ જશે પછી ત્યાં જઈને બનાવવું પડશે તો તું ફટાફટ બધી બીજી વાનગી બી બનાવતા શીખી જા, એટલે તને કોઈ કશું કહે નહીં. તું એની ચિંતા ના કર. તને ખબર છે મારી મમ્મી છે ને મને બહુ જ પ્રેમ કરે છે અને એ તને પણ બહુ પ્રેમ કરશે. તને નહીં આવડે ને તો બધું વસ્તુ તને પ્રેમથી શીખવાડશે. એ વાત તો સાચી છે પણ મારા મમ્મી શું કહે છે ખબર છે કે તારા લગ્ન છે ને મારે એટલા ધૂમધામથી કરવા છે, એટલા ધૂમધામથી કરવા છે ને કે આખા સમાજમાં છે ને આમ વાહ થઈ જાય કે વાહ વાહ કે છોકરીના લગ્ન કરીએ ને તો આ રીતે કરાય. એમ એટલી બધી એક્સાઇટેડ છે. આજે તો મને એટલું બધું કહેતી હતી મમ્મી કે હું તો આમ કરીશ, તેમ કરીશ, તારી તો આમ એન્ટ્રી કરાવીશ અને તારી તો આમ પ્લેનમાંથી એન્ટ્રી કરાવીશ ને આવું બધું. પેલી ખબર છે હમણાં બધી નવી નવી એન્ટ્રીઓ નીકળી છે તો મને કે હું એવી રીતે મારી ઈચ્છા છે કે મારી છોકરીને હું એવી રીતે એન્ટ્રી કરાવીશ. અને મારી મમ્મીની ઈચ્છા એવી છે ને એટલે મારી પણ એવી જ ઈચ્છા છે કે આમ મસ્ત હું આમ 2-3 લાખની આમ મસ્ત ચણિયા ચોળી લઉં અને એટલી બધી એક્સાઇટેડ છું ને કે હું શું કરું અને શું નહીં. અને છે ને મારી એન્ટ્રી મેં એટલી મસ્ત વિચારી છે ને કે આમ મસ્ત આજુબાજુ ફ્લાવર્સ હોય, પછી પેલા કોલ્ડ ફ્લાયર થતા હોય અને આપણે બી આમ વચ્ચેથી આવતા હોય અને ઓય ક્યાં ખોવાઈ ગયો? અરે શું વિચારે છે આટલું બધું? હું ક્યારની એકલી બોલ કરું છું, તારા કોઈ રિએક્શન જ નથી. સાચું કહું ને તો હું ભવિષ્યને લઈને વિચાર કરી રહ્યો હતો. આપણે બે જોડે છીએ તો આપણું ભવિષ્ય તો સારું જ છે. એ તો છે જ. જો ને બંનેને પ્રેમ થયો, એકાબીજાના મા બાપને વાત કરી અને એ લોકો પણ રાજી થઈ ગયા. આનાથી મોટી ખુશી બીજી કઈ હોઈ શકે? પણ હું એમ વિચારું છું સુષ્મા કે તારા મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પા 25-30 લાખનો ખર્ચો અમે કરશું, 25-30 લાખનો તમે કરશો, તો આટલો બધો રૂપિયો આપણા લગ્ન માટે ઉડાડી દેવો, લોકોને તો શું ખાઈ પીને વાહ કરીને જતા રહેશે. લોકો પાછળથી આપણે ખોદ નહીં પર કરશે. એ લોકોને તો શું? અરે આમ ગોળ ગોળ વાત ના કર. તું કેવા શું માંગે છે એ ચોખવટ કર. એટલે જો મારા મનની વાત હું તને કહું છું કે હું એવું ઈચ્છું છું કે આપણે સિમ્પલ સાદા લગ્ન કરીએ, ઓછા ખર્ચામાં. આ કહેવાય ને કે આ ફટાકડાના, આ બેન્ડ વાજાના, આ લોકોને બધું બતાવવાના, આ બધા ખર્ચા આપણે સ્ટોપ કરી સિમ્પલ સાદા લગ્ન કરી અને મસ્ત મજાની રિસેપ્શન પાર્ટી આપણે આપણા સમાજના, આપણા લોકોને, મિત્ર વર્ગને બધાને બોલાવી અને મસ્ત એન્જોય કરીશું. મારો વિચાર તો છે ને આ જ છે. અને બીજી વાત, આ તને જેટલા પૈસા તારા મમ્મી પપ્પા ખર્ચ કરવાના છે અને મારા મમ્મી પપ્પા ખર્ચ કરવાના છે એ આપણે કોઈ સારી જગ્યાએ બિઝનેસ કરીએ, એ પૈસા આપણે બિઝનેસમાં લગાવીએ તો તારું અને મારું ભવિષ્ય સિક્યોર થઈ જાય. અને બીજી વાત એ કે ચાલ આજે તો તારા અને મારા
બંનેની ફેમિલીના દિવસો સારા છે. ન કરે નારાયણ અને ક્યારેક કોઈક મુસીબત આવી તો આ સમાજ આ લોકો આપણને કોઈ મદદ કરવા આવવાનું છે? ખાઈને બધા જતા રહેવાના છે. અને આ ફઈને આપો, મિત્રોને ખવડાવો પીવડાવો, આ પાર્ટી કરો, કેટલું બધું આવે. અને આ લોકોને શું? અરે વાહ, શું વાત છે, શું વાત છે, અને પાછળથી આપણી જ ખોદણી કરશે. એની કરતાં સિમ્પલ સાદા લગ્ન કરીએ. હું મારા મમ્મી પપ્પાને સમજાવું, તું તારા મમ્મી પપ્પાને સમજાવ, અને કહેવાય ને કે ધામધૂમથી પણ લગ્ન, સિમ્પલ લગ્ન થાય છે ને ધામધૂમથી. હા, વાત તો તારી સાચી છે કે જેટલો ખર્ચો આપણા મમ્મી પપ્પા આપણા લગ્ન પાછળ કરે એના કરતાં ગુડ આઈડિયા કે આપણા બિઝનેસ પાછળ કરે. હા, અને હું તો એમ કહું છું, જો બિઝનેસમાં ન રોકો હોય ને તો તારા નામે ભલે 15 લાખ રૂપિયા મૂકી દે બેંકમાં, તારા જ નામે, બરાબર? તને ભવિષ્યમાં કામ આવશે. અને રહી બિઝનેસની વાત, તો એ તો હું ઓલ સેટ ખરીદ લઈશ. વાત તો કર તારા મમ્મીને પપ્પાને, શું કહે છે એ લોકો? આજે જ વાત કરું. પપ્પા તો માની જશે મારી બધી જ વાતોમાં, પણ આ મારા મમ્મી છે ને થોડા હરખ પદુડા છે, એટલે મારે એમને સમજાવવા પડશે. પપ્પા તો મારી બધી વાત માને છે. મારા પપ્પા એકદમ સોબર ને સિમ્પલ છે, તો મમ્મીને સમજાવવા પડશે. એ હું સમજાવી દઈશ. સારું, ચાલ હું જાઉં, મારે ઓફિસ પણ જવાનું છે, મોડું થાય છે. બેસ ને. હવે જો ને લગ્ન થોડા સમય રહ્યો છે ને, પણ હવે રહેવાતું નથી. બસ તારી પાસે બેઠો રહો, તને જોયા કરું. એ છે ને લગ્ન પછી જોયા કરજે, પછી તો લોકોને કંટાળો આવે છે. એટલે અત્યારે હું જઉં છું, પાછો મારો બોસનો ફોન આવી જશે. ચલો બાય. બાય. પહોંચીને ફોન કરજે. હા. શું કહું તમને, તમે ઓલા લગ્નનું લિસ્ટ કરી રાખ્યું? કોને બોલાવા, કોને નહીં? હા, લિસ્ટ તો કરવું જ પડે ને. હંબારી કોઈ રહી નથી થતું ને એમ. અને હા, બીજું આપણે છે ને જમવાની થાળી તો એટલી મસ્ત બનાવવાની છે ને કે લોકો છે ને આમ આંગળા ચાટતા થઈ જાય, ભલે 500 રૂપિયાની થાય. આ એ જમવાની થાળી તો સારી જ બનાવેલી છે, પણ લિસ્ટ બનાવતો હતો ને, હં. ચોપડીનું પાનું થઈ રહ્યું અને તારા ભાઈનું નામ મારી પાસે ન હમાણું. કેમ? મારા ભાઈનું નામ હમાણું નહીં? જગ્યા ન રહે ત્યારનું નામ નથી થયું. અરે ગમે એમ થાય, મારા ભાઈને તો પહેલાં જ બોલાવવું પડે, નહીંતર મારા મામેરા કોણ પૂરે? મામેરાને આપણે ક્યાં જરૂર છે? આમ તો તાર ભાઈ મારે ત્યાં બને છે, ખોટું પ્રસંગમાં લાવી મારે ખોટા મોઢા બગાડવા, એ કરતાં એને આમંત્રણ જ નથી આપવું. ના હો, એવું ન હાલે. તમે જૂનો પેલો જે ઝઘડો થયો તો એની વાત કરો છો ને, હા. એ અત્યાર સુધી સંભાળવાનો હોય, અને એ પણ લગ્ન વખતે. એ અમુક ઘા એવા લાગ્યા હોય ને કે આખી જિંદગી સુધી રૂઝાતા નથી, એટલે હું એ લોકોને પ્રસંગમાં બોલાવવા માંગતો નથી. જો એક વાત કહી દઉં, મારો ભાઈ તો આવશે જ. તમારે એની યાર બોલવું હોય તો બોલજો, ન બોલવું હોય તો કાંઈ નહીં. બાકી મારો ભાઈ નહીં આવે તો હું મારા છોકરાને લગ્ન નહીં કરું. લે, છોકરાના બિચારાકને લગ્ન કરવા હોય ને કેટલી વોઇસ છે, અને તારા ભાઈ આવે છે ને છોકરાને લગ્ન નહીં કરે એમ થોડું હાલે. તો મને એવો ન હોય કે મારા પિયરિયા બધા આવે, લગ્ન હું ધામધૂમથી કરતી હોય, મારો એકનો એક દીકરો, મારે ડાન્સ કરવો હોય, ડિસ્કો કરવો હોય, નાચવું હોય, તો અરે તારો ભાઈ નહીં આવે તો કાંઈ છોકરો કુંવારો નહીં રહે. પણ તમને મારા ભાઈ હારે એટલી બધી શું દુશ્મનાવટ છે? એટલે હું છે તને ખબર નથી? હારે ધંધો કર્યો તો ને આપણે એ કેવું કર્યું એ. બધી વાત સાચી તમારી, પણ હું તમને એવું કહું છું કે જે થઈ ગયું એ ભૂલી જાઓ. આવા પ્રસંગમાં છે ને આપણા કુટુંબના બધા હોય ને તો સારું લાગે. હવે એ બધી વાત જવા દે. રાજ એમ કહે છે કે ખર્ચો ઝાઝો નથી કરવો ને આપણને વોશ છે ખર્ચો કરવાનો, તો હવે રાજને સમજાવવો પડશે. હવે એ તો હું સમજાવી દઈશ. રાજને એમ કહે અમે નહીં કરશું, પણ આપણે પાછળથી ખર્ચા કરી નાખવાના. એ લગ્ન ટાઈમે થોડો આપણને કાંઈ બોલવાનો છે. અને બીજું એ કે આપણો એકનો એક દીકરો છે રાજ, હવે એની પાછળ ખર્ચા નહીં કરીએ તો આ પછી કોની પાછળ ખર્ચા કરશું? અને આટલો બધો પૈસો આપણે કામનો શું? વાત સાચી છે, આપણે સમજીએ છીએ, પણ રાજનું કહેવાનું એમ છે કે તમે પૈસા બસાવી અને મને બિઝનેસ કરવામાં મદદ કરો. તો મેં એને કીધું જ ખરું, ભાઈ બિઝનેસ કરવો છે તો લોન લઈ લઈશું, પણ અમે જે આ ભેગું કર્યું છે અમને હરખ હોય કે એકનો એક દીકરો છે એના લગ્ન ધામધૂમથી થાય. અને હવે અને જો મેં ગોર મહારાજને ફોન કરી દીધો છે, તો એની મને જવાબ આપ્યો છે કે આવતા મહિનાની 11મીના તોરણ છે, એટલે આપણી પાસે હવે સમય ઝાઝો નથી. તો હવે જલ્દી તૈયારી કરવી પડશે. અને આમે રાજને શું હોય ખબર છે, એને ચિંતા થતી હોય કે મારા મા બાપ મારી પાછળ આટલા ખર્ચા કરી નાખશે, અરે દેવું કરશે, ખર્ચા એટલા બધા કરશે કે દેવું થઈ જાય, એટલે એ બિચારો ના પાડતો હોય.
દેવું થાય એવું તો આપણી પાસે નથી, એ જાણે છે. અને એક જોતા એની જગ્યાએ છોકરો હાસો છે કે ખોટો ધુમાડો કરવો અને ખાઈને ખંખેરીને બધા વયા જાય અને એ પૈસા આપણને કામમાં આવે એ રીતે બચત કરીએ તો સારું. એની જગ્યાએ એ હાસો છે અને આપણી જગ્યાએ આપણે હાસા છે કે માવતરને હરખ તો હોય જ ને. હા કંઈ વાંધો નહીં, આપણે કંઈક વિચારશું. રાજને છે ને હું ધીમે ધીમે સમજાવીશ એટલે બધું સમજી જશે. હા તો રાજને સમજાવી દેજે ભાઈ, અમને અમારા વર્તા પૂરા કરવા દે ભાઈ. તારે બિઝનેસ કરવો હોય ને તો તું બીજા કાંઈ પગલાં લેજે ભાઈ, કે અમે જે આ વિચાર્યું છે ને એ અમારું સપનું પૂરું થવું જોઈએ. સાચી વાત છે, કંઈ વાંધો નહીં. આવા દો રાજને, આજે જ હું વાત કરું છું. હા હો, વહુ આવશે એટલે તારે તો કામ ઘરમાંથી માથેથી જાહે ને. હો શાંતિ. અને બસ જો હું તો આમ હિંડોળે તમારી યારે આમ ઝૂલતી રહીશ અને એ મજા કરીશ. હા પણ વહુ આવે ને પછી માં થઈને રહેજો, પાછા હાહુ થઈને નહીં રહેતા. તો હાહુ થઈને રહો ને તો પછી તિરાડ પડતા વાર નહીં લાગે. શું કરો છો મમ્મી? બસ બેટા, હું જોઉં છું કે તારા લગ્નમાં તારી શેરવાની કેવી સીવડાવવાની, તારો સાફો કેવો બાંધવાનો, મારે કેવી સાડી પહેરવી, તારા પપ્પાને મારે કેવા કપડાં પહેરાવાના. ઘેલી થઈ ગઈ છે મારી માં, બહુ ઘેલી તો થઈ પણ ગઈ છે. થાવ જ ને, તું તો મારો એકનો જ દીકરો છો બેટા. માને લગ્નનો હરખ ના હોય તો કોને હોય? સાચી વાત છે મમ્મી, હોય જ નહીં. હું આજે સુષ્માને મળ્યો હતો. હા પછી? પછી શું, મેં એને બધી વાત કરી હા કે ભાઈ આપણે સિમ્પલ સાદા લગ્ન કરીએ અને જેટલા પૈસા વધે ને તો આપણે બિઝનેસમાં કે કોઈ સારી જગ્યાએ રોકીએ, ત્યાં આપણે ભવિષ્યમાં આપણું જીવન, આપણું ફ્યુચર સિક્યોર થાય. નહીં બેટા, તું ગમે તેમ કે પણ મારે તારા લગ્નમાં ધામધૂમથી ખર્ચો કરવો છે. અને સાંભળ, તું મારો એકનો એક દીકરો છે અને તારા પપ્પા છે ને એ તારા માટે જ પૈસા કમાણા છે, એટલે તું મને નહીં ના પાડતો. તારા લગ્નમાં મારે છે ને ડિસ્કો કરવો છે અને એવો મસ્ત લગ્નનો માહોલ બનાવવો છે ને. તારું વેડિંગ, તારું પ્રી પ્લાનિંગ મેં બધું જ કર્યું છે. કેવી રીતે જમવાનું બનાવવાનું, 500-1000 રૂપિયાની તો થાળી કઈ છે. અરે હું શું કહું છું મમ્મી, પહેલાં મારી વાત સમજવાની કોશિશ કર કે ચાલો તમે બધો ખર્ચો કરો, લોકોને શું ખાઈને જતા રહેવાના, પાછળથી વાતો પણ કરવાના. અને મારું કહેવું એવું છે કે આજે આપણા સારા દિવસો છે. પપ્પાએ કેટલી મહેનત કરીને આટલો રૂપિયો અને આ બિઝનેસ ઊભો કર્યો એનો. ખાલી સવારે ન કરે નારાયણ અને એવી પરિસ્થિતિ આવે કે આપણો બિઝનેસમાં લોસ થયું અથવા બીજે કઈ રીતે, તો આ લોકો, આ સમાજ આપણી કોઈ હેલ્પ નથી કરવાની. અને તું એવું ઈચ્છે છે કે હું કોઈ બિઝનેસ ચાલુ કરું તો લોન લઈને કરું, પછી તારો દીકરો આખી જિંદગી લોન ભરે રાખે 15 વર્ષ સુધી? ના બેટા ના, એવું કંઈ નથી. તું જેવું વિચારે છે ને એવું કંઈ નથી થવાનું. બસ મારી એક મનની ઈચ્છા એવી છે કે હું તારા ધામધૂમથી લગ્ન કરી લઉં. એ સાંભળ, એટલે મને શાંતિ. અને જો તારા પપ્પાને પણ હરખ હોય કે નહીં કે મારો એકનો એક દીકરો છે, તો અમે 2 જણા પ્રસંગને માણીએ, ધામધૂમ કરીએ. અને લોકો તો છે ને બધી જગ્યાએ એવા જ હોય છે, ખાઈ ખાઈને બોલીને જતા રહે. તારી વાત સાચી છે કે લોકો આવું કરે, પણ તો લોકો માટે થઈને શું આપણા ઘરમાં પ્રસંગ બગાડવો? પણ હું ક્યાં ના પાડું છું, શાંતિથી સિમ્પલ સાદા લગ્ન કરીએ. તું કે એમ જ 500 રૂપિયાની થાળીની બદલે આપણે 200 રૂપિયાની રાખીએ. જમવાનું તો એ જ છે. બીજી વાત, આ ફટાકડામાં પછી આ મંડપમાં આટલા બધા રૂપિયા ખર્ચ કરવાની શું જરૂર છે 2-3 દિવસના માહોલ માટે? તું વિચાર કર એકવાર, મારી નજરોથી તું વિચારીને જો મમ્મી, કે હું તમારું, મારું, આપણે ફેમિલીનું ભવિષ્ય સિક્યોર કરી રહ્યો છું. પણ બેટા તે તો મારો મૂડ ખરાબ કરી નાખ્યો. મૂડની વાત જ નથી. લગ્ન તમે ગયા છો, મારા ફ્રેન્ડની ત્યાં લગ્ન હતા, હું ગયો હતો. એટલા સિમ્પલ સાદા લગ્ન અને બધા એટલા હળી મળીને ધામધૂમથી, કોઈ નાટકબાજી નહીં, કોઈ ફટાકડા નહીં. એના ગામમાં તો છે ને બેન્ટ બાજાનો રિવાજ નથી, ઢોલ વગાડે અને લોકો નાચે. એવી દેશી ઢબની સાથે લગ્ન કરે ને કે બધાય આમ ખુશીનો માહોલ અને લોકો હું આમ કહેવાય ને એના પોતપોતાના શણગાર કરીને આવે ને તમે આમ હરખાઈથી જાઓ, વાહ કે લગ્ન તો આને કહેવાય. પણ બેટા, અને લગ્નની અંદર કોઈ વધારાની મિષ્ટાન નહીં,
દેશી ખાણું, લાડવા, ગાંઠિયા, મોહનથાળ અને સરસ મજાનું કહેવાય ને રોટલા, રોટલી, આપણે 2-3 શાક રાખશું. આટલું સિમ્પલ સાદું જમવાનું લોકોને બહુ જ મજા આવશે. અને અત્યારે છે ને લોકોને સિમ્પલ સાદું જમવામાં જ મજા છે. બેટા બધી તારી વાત સાચી, પણ મારા તો અરમાનનો ભાંગીને ભૂખો થઈ ગયો. આમાંથી મેં કેટલી સાડીઓનું શોપિંગ કર્યું, તારી શેરવાનીનું શોપિંગ કર્યું. પણ ઠીક છે, હવે તું કહે છે ને એટલે હું માની જાઉં. હા, તારી સાચી વાત છે. ખુશીમાં મારી ખુશી છે. ના ના, સાચી વાત છે. આપણે છે ને એકદમ કહેવાય ને ગામડામાં લગ્ન કરીશું, દેશી ઢબમાં. કંઈ વાંધો નહીં બેટા, તારા પપ્પાને પણ હું સમજાવીશ કે જે દીકરો આપણું કહે છે ને એવી રીતે કરીએ. પછી એવું કરશું, આપણે 4 જણા બહાર ફરવા જતા રહેશું. ફરવા જઈશું, એટલી સરસ મજાની આપણે લોકોને પાર્ટી આપીશું ને કે લોકો જોતા રહી જાય. બીજો બધો ખર્ચો બચાવી દઈશું અને લોકોને મસ્ત આપણા ઘરે એવી રિસેપ્શન પાર્ટી રાખીશું ને કે લોકો કહે વાહ વાહ, મજા આવી ગઈ. રિસેપ્શન પાર્ટી પૂરી થાય એટલે બીજે દિવસે આપણે દુબઈ શું કરીને જતું રહેવાનું. મમ્મી, હા, બીજે દિવસે ના જવાય, અઠવાડિયું જવા દેવું પડે. આપ કેમ ભૂલી ગયા? આપણા કુલદેવીના દર્શન કરવા જવાનું હોય ને. એ છેડાછેડી છોડવાની હોય તો ભૂલી જ ગઈ. હા, કંઈ વાંધો બહુ હરખઘેલી થઈ જશો મારા અરે, લગ્ન. હું એટલી ગાંડી થઈ ગઈ ને કે મને મારો દીકરો છે ને એના લગ્ન થવાના છે. તારે હાહુન ઘરે આટો મારીએ. હા, કાલે મને ફોન આવ્યો હતો એમનો, કંઈક વીટી કરાવી છે અને ચેન કરાવવાના છે. ગયો નથી, 2 દીમાં જઈ આવીશ. અરે હવે આપણી પાસે સમય બહુ ઝાઝો નથી, 23 તારીખ આવી ગઈ છે. એટલે હું તો તારી હાહુને મળ્યો હતો ને એને કીધું ભાઈ અમે તો અમારી પાસે કરીએ છીએ છે અને કરીએ છીએ, તમે તમારી રીતે હાલજો. તે કે નહીં અમારે તો જમાઈને દોરો ને શેન ને ફલાણું. મેં કીધું આ ઘર બાળીને તીરથ નહીં કરતા, સાચી વાત છે. એમ કીધું છે. એટલે તું જા ને તો તારી રીતે સમજાવજે, આપણે ક્યાં તાણ છે. ના ના, હું જઈશ અને કહીશ એમને કે અત્યારે છે ને મોદી સરકારે કીધું સોનું ઓછું ખરીદો, પૈસા રાખો તો કામ આવશે, આ સોનું વધારે કામ નહીં આવે. અને આપણી પાસે ક્યાં ઓલરેડી કઈ તાણ છે? 4-5 ચેન તો મારી પાસે ઓલરેડી તમે જ લઈ દીધેલા છે. આ 2 અમારા નાનાજીના છે. શું કરવા મારે ચેનને? કહીશ ખાલી વીંટી લઈ લો અને ચેનના પૈસા છે ને તમારા દીકરીના નામે છે ને બેંકમાં મૂકી દો, એને ભવિષ્યમાં કામ આવશે. આ બધી સલાહ ત્યાં આપજો, પાછો મને આવી સલાહ નહીં આપતો. મારે તો મારા સપના પૂરા કરવાના છે. સાચી વાત, સપના પૂરા કરવા છે. બાપુજી, સાચું કહું ને તો હું એવું જ વિચારું છું કે આપણે સાદાઈથી લગ્ન કરીએ, ખોટા ખર્ચા શું કરવાના. એટલે આ મોકો જીવનમાં ગમે એને દીકરો હોય કે દીકરી હોય એક જ વાર આવે છે. હા, હું સમજુ છું આપણી પાસે ન હોય તો ન કરાય, પણ અમુક માણસો તો એના સપના પૂરા કરવા માટે માથે દેણા કરીને ધામધૂમથી લગ્ન કરતા હોય, તો આપણે તો ભગવાનની દયા છે. તમારી વાત સાચી છે બાપુજી, પણ ભવિષ્યનો વિચાર કરીએ કે આજે દિવસો સારા છે, કાલે સમય આપણો નબળો પણ આવે. જો આપણે અત્યારથી સિક્યોર નહીં થઈએ તો આગળનું ભવિષ્ય આપણું બહુ ખરાબ હશે. તમને ખબર નથી બાપુજી, વિશ્વ મંદી ચાલી રહી છે. આપણે તો ઠીક, પણ શહેરના લોકોને અત્યારે એવી પરિસ્થિતિ છે ને કે મહિનાના ભાડાના નથી થતા. એટલે હું એવું વિચારું છું કે જેટલો ખર્ચો કરવાનો છે એના કરતાં ઓછો કરીએ બસ. જો હું પણ બધું જ સમજું છું, તું જે વાત કરી રહ્યો છે કે વિશ્વ લેવલે મંદી ચાલે છે, પણ એ વસ્તુ નડે છે કોને? કે જે લોકો રોજે રોજનું કરતા હોય એને. અને આપણી પાસે ભગવાનની દયાથી છે, આટલી મિલકત છે, આ રોકડા છે એ જ વાપરવાના છે. અને જો મંદી એટલી બધી મોટી આવશે તો આપણે કંઈક વેચી નાખશું થોડી ઘણી જમીન, પણ આપણને ખાવા પીવામાં તકલીફ નહીં પડે એટલા માટે ખર્ચો કરવો હશે. તમારી વાત સાચી છે કે હું તમારો એકનો એક દીકરો છું, ધામધૂમથી તમે મારા લગ્ન કરાવવા માંગો છો. આ સમાજ, આપણા પરિવાર લોકો,
આપણા ગામના લોકો જોતા રહી જાય. બટ આ લોકોને ખુશ કરવા માટે, આપણી વાહ કરવા માટે આપણે આટલા બધા રૂપિયા બગાડીએ છીએ, એ પણ નકામા, કોઈ કામમાં નથી આવવાનું, બધું ઉડી જશે દુવાડા સાથે. ના, હું લોકોને ખુશ કરવા માટે નથી કરતો, અમારી ખુશી માટે કરું છું. તો તમારો દીકરો લગ્ન કરીને સિમ્પલ સાદા ઘોડે બેસીને ધામધૂમથી પડવા જાય તો એમાં શું વાંધો છે? એટલે ભાઈ વાંધો હોય છે દરેક મા બાપને કે દીકરાને નાનેથી મોટો કરે અને ઘોડે ધામધૂમથી ચડાવો ને એવા સપના હોય છે, પણ અમુક માવતર સાકાર કરી શકે છે અને અમુક નથી કરી શકતા. સાચી વાત છે. થોડા દિવસ પહેલાં હું મારા ફ્રેન્ડના લગ્નમાં ગયો હતો અને એને ધામધૂમથી એના છોકરાના લગ્ન કરાવ્યા. સમય એવો પલટો ખાધો ને કે આજે એની પરિસ્થિતિ બહુ ગંભીર છે. તું એવું નહીં વિચાર, પોઝિટિવ વિચાર, નેગેટિવમાં નહીં જવાનું. બસ કીધું ને, બસ કરવાના છે ધામધૂમથી, એટલે કરવાના છે. એ બાબત હવે એક પણ શબ્દ મારે નથી સાંભળવો. લે આવો 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 આવો. કેમ છે? મેં કીધું પેપર વાંચે છે વેવાય. પાછા બોલતાય નથી તમે તો. હાવ ભોળા હો. અમારા વેવાને કહેતા હતા અમારા એ તો હાવ ભોળા, પણ હાસીને તમે એવા જ ભોળા છો. અહીંયા આવીને બેસી ગયા તો મને ખબર ન રહી. હા, અમારા વેવાણ બોલવાનું સારું કરે ને તો બંધ થવાની ખબર ન પડે, અને તમે બેઠા હો તો કોક આવ્યું હોય તો બોલવાની ખબર ન પડે. મારું જીવન એવું જ છે પહેલેથી કે ઓછું બોલવું અને સારું બોલવું અને વાણીને શું કહેવાય વણંગીને આપણે રાખવી, જેથી કરીને સામેવાળાને તકલીફ ન પડે એ કામ કરવી. પણ જરૂર પૂરતું તો બોલાય જ ને. મને એમ લાગે છે અમારું વેવાની બોલતી બંધ નથી કરી દીધી ને તમારી? ના ના એવું કાંઈ ન હોય, પણ એની રીતે એની રીતે બોલ્યા કરે. આપણે તો પહેલેથી આ ટાઈપનું જીવન છે. ઠીક છે, તો પછી હવે હું તો આવ્યો તો મેં કીધું આ લગ્નનું હવે તમને બોલાવ્યા અને તમે આવ્યા, પણ તમને આ વાત કરવા જ બોલાવ્યા છે કે તમારે લગ્નમાં કેટલું માણસો છે તો આપણે મોટું એક ફાર્મ રાખીએ. હા, તો પછી તમારું કેટલું માણસ છે એ વાત કરો, કારણ કે મારે એક વાડીમાં વાત હાલે છે અને ભાડું ખાલી એનું 5 લાખ રૂપિયા કહે છે. તો મેં કીધું આપણો માણસનું લિસ્ટ કરીને વાત કરીએ તો પછી બધું ડેકોરેશન આ છે તે છે ખબર પડે ને. હા ભાઈ, મારે તો છે ને આ 2000 જેવા હગાવાલા અને મિત્રો મંડળ 2000 જેવું થઈ જાય મારે. 2000 ડીશ મારી જ ખાલી. અને પછી હું થાળી આપણે નક્કી કરવી કે હું મેનુ રાખું એ તમે જેમ કહો એમ. અમે તો દીકરીવાળા છીએ એટલે તમે કહો એમ આ પાડવી, અને એક ખર્ચે થઈ જતા હોય તો આપણે કરી નાખવી. વાડી રાખી જ લ્યો. હા, પણ તમે દીકરીવાળા છો તો મેનુ તમારે નક્કી કરવાનું હોય. વાડી તો રાખી જ લેશું. 5 લાખ રૂપિયા ભાડું કહે છે, કારણ કે અમે તો જાન લઈને આવવાના છીએ. મેનુ હું રાખવું એ તમારા હાથની વાત છે ને. મેનુ તો અત્યારે આ બધા રાખે છે એ જ આપણે રાખી દેવાનું છે. હા, એ બહુ મોંઘી ડીશ નહીં રાખતા, ખાલી 1000-1200ની ડીશ હોય ને એવું જ રાખજો. હા ઠીક છે, તો એ રાખી દેવી. હા, પણ પછી આપણે હાવ 200-500 વાળી ડીશ રાખીએ અને આવડી મોટી વાડી રાખીએ, ડેકોરેશન કરીએ તો આ સસ્તી ડીશ સારી નહીં લાગે. ના ના, એ જ રાખશું આપણે. 1200-1000 વાળી જ રાખશું, અને એમાંય ઘણું મેનુ બહુ આવી જાય છે. એટલે હા ભાઈ, 1000-1200માં મીડિયમ આવી જાય. બહુ સારું તો ન આવે, પણ મીડિયમ 1000-1200માં આવે. અને ડેકોરેશન તો હવે આ દીકરીઓ કંઈક કહેતી હતી કે આ ટાઈપનું ડેકોરેશન માંડવાનું કરવું છે. મેં તો તમારી ઈચ્છા જે હા ભાઈ, આપણે તો ડિઝાઇન છોકરાઓની ઈચ્છામાં ઈચ્છા ભેળવીને રાજી ખુશીથી લગ્ન કરી નાખવાના હોય, બીજું હું. હા. અને પછી વેવાઈને પાછા વાત કરજો, ત્યાં જઈને પાછા મૂંગા બેસતા નહીં કે વેવાઈ બોલાવ્યો હતો ને આ રીતે બધી વાત કરી છે, વાડી રાખવાની છે, એટલું ભાડું છે અને આપણા 2000 માણસો છે. તો ના એમ તો અમારે પહેલાં ચર્ચા થઈ ગઈ દીકરી આરે અને વેવાઈને આરે ને હંતે આરે કે આપણે આ રીતના લગ્ન કરવાના. તો હું આગળ જાય છે એટલે પાછો વાત કરી છે ને
કે ભાઈ હવે ભાઈ આ રીતનું કીધું છે 5 લાખ રૂપિયા ભાડું છે વાડીનું. હવે હું તમારા ઘરે આવ્યો ને ત્યારે તમે ઘરે નહોતા, તો મેં વ્યવહારને વાત કરી છે તારીખની. તમને કંઈ વાત કરી છે? હા, મને વાત તો કરી હતી કે 23 તારીખ આવી છે એમ. હા બસ એમ. નકર તમે શું છે ભજનમાં ને ભક્તિમાં વધારે ધ્યાન હો, કાંઈ પૂછો નહીં ને વ્યવહાર ભૂલી જાય તો બધું માથા ઉપરથી જાય પછી. ના ના, એમ તો બધું વાત કરે, એમ તો મારું હાન હવારે એમ તો ધ્યાન હોય બધી વાત કરે, એટલે એને 23 તારીખ કીધી છે તો 23 તારીખ શું છે રેડી છે, અને ગુરુવાર આવે છે. તમારું જો બહુ ભક્તિ ભાવમાં ધ્યાન હોય ને તો એક કામ કરો ને, આ લગ્ન થઈ જાય પછી તમે બે એકલા થઈ જવાના છો, ત્યાં આશ્રમ બાંધીને બેસી જાઓ. બીજું હું હવે આશ્રમનું તો જોઈ છે, પણ એવી ઈચ્છા છે કે જાત્રા કરવી અને સાધુ સંતો જેવું જીવન જીવવું અને સાદું ભોજન લેવું. આપણે સંસારમાં રહીને પણ સાધુ સંતો જેવું જીવન આપણે જીવી શકીએ. એ તો છે જ ને. એ જ સાચી વાત છે કે સંસારમાં રહી અને તમે મનથી બધો ત્યાગ કરો, કારણ કે ત્યાગ કરવા માટે ઘર છોડવાની જરૂર હોતી નથી. ઠેક આપણે હવે પાછા અહીંયા સત્સંગ માણશું ને તો વ્યવહાર ઘરે તમારી વાત પતા ક્યાં ગયા. એક તો ભોળા ભગવાન જેવા. રોજ હું ચૂપ હોઉં અને તું બોલ બોલ કરે. આજે હું ક્યારનો તારી સાથે અહીંયા ઊભો છું પણ તું એકદમ ચૂપ. શું થયું? શું થાય? આ મમ્મી જોને જીદ લઈને બેઠી છે કે મારે છે ને તારા લગ્નમાં ખર્ચો કરવો છે ને કરવો જ છે. અને છે ને નહીં મારી પાસે ખર્ચા માટે પૈસા હોય ને તો હું દેવું કરીને બી ખર્ચો કરીશ, કે તારા ત્યાં છે ને એક ગાડી હશે ને તો હું 2 ગાડી આપીશ, એક એસી હશે ને તો હું 2 એસી આપીશ. અરે આવા ખોટા ખર્ચા શું કામ કરવાના? તને ખબર છે જેવી તારી સ્થિતિ છે ને એવી જ મારી સ્થિતિ છે. પપ્પા માનતા જ નથી, કહે છે કે હું તો ધામધૂમથી લગ્ન કરીશ. મેં ઘણા બધા દાખલા પણ આપ્યા એને કે ભવિષ્યમાં કંઈ આપણે જરૂર પડી તો પૈસો કામ આવશે, કે ભવિષ્યનું ભવિષ્યમાં જોયું જાય. હું તો ધામધૂમથી જ પણ આવીશ, આખું પંથક જોઈ જાય ને એવા લગ્ન કરીશ. માનતા જ નથી. આ મારા મમ્મી છે ને એ માની જાત, પણ આ તારા પપ્પાએ બધા ભગાવાડ્યા. આ તારા પપ્પાએ આવીને એમ કીધું કે અમારે તો લોકો દેખાડવા માટે ખર્ચો કરતા હોય છે, અમારે તો ધૂમધામથી જ ખર્ચો કરવો. એટલે મારા મમ્મીના મગજમાં એવું થઈ ગયું કે જો હું તને સાદી સિમ્પલ મોકલીશ ને તો તારા સસરા છે ને મને બોલી બતાવશે. સાસરીવાળા એમ કહેશે કે કશું ખર્ચો ના કર્યો, સાદાઈથી લઈને આવ્યા, આમ ને તેમ ને એટલું બધું બોલ્યા ને હવે માનતા જ નથી. મેં પણ પપ્પાને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી પણ જીદ પર છે. મને કહે છે અરે અમારું 1.5 વીઘાનું ફળિયું છે છતાં એને કંઈ ફાર્મ હાઉસમાં લગ્ન કરવા છે. બોલો, ઘર મૂકીને કોઈ ફાર્મ હાઉસમાં લગ્ન કરતા હોય? પણ નહીં, એને દુનિયાને બતાવવું છે કે ડેકોરેશન તો 5 લાખનું કરીશ. હવે 5 લાખ ડેકોરેશન વાળાને દેવાય? આપણે અહીંયા ગામડામાં કર્યું હોય, મારા ગામડાવાળા ઘરમાં સિમ્પલ સાદા લગ્નમાં એ કહેવાય ને 70-80 હજાર આપો ને એ જોરદાર કહેવાય ને, મસ્ત મંડપ ફૂલ ફ્લાવર, અમુક તો હવે તો નવું વસ્તુ નીકળ્યું છે, મસ્ત બનાવી દે. 50-60માં પતતું હોય તો 5 લાખ શું આપવાની જરૂર છે? પણ લોકોને દેખાડો કરવો છે, શું કરીએ? કાંઈ સમજાતું નથી. તારા પપ્પા અને મારા મમ્મી આ લોકો છે ને દેખાવડો કરવામાંથી ઊંચા નહીં આવે. પેલીના લગ્ન જોયા કેટલા ધૂમધામથી, અરે એણે ભલે કર્યા હોય પણ આપણે શું કામ કરવાના? લગ્ન જ કરવા છે ને તો તમે સિમ્પલથી કરો કે પૈસા ખર્ચીને કરો. લગ્ન તો લગ્ન છે, જરૂરી નથી કે તમે બસ એની પાછળ 30-25 લાખ રૂપિયા વાપરી નાખો. સાચી વાત છે. જ્યારે આપણો સમય ખરાબ આવે ને ત્યારે આ જ રૂપિયો કામ આવવાનો છે. આ સગાવાલા છે ને કોઈ એક રૂપિયાની એમ નહીં કે ભાઈ તમારે બહુ જરૂર છે તો 5000 આ લ્યો, 1 રૂપિયો પણ નહીં આપે. મારા પપ્પા તો શું કે ભવિષ્યમાં આવી કોઈ સ્થિતિ થાય ને તો જમીન વેચી નાખશું, ખાવા પીવામાં તો આપણે કોઈ ચિંતા જ નથી. હવે જમીન વેચવાની વાત પણ લોકોને બતાવવું જ છે. જો હું માનું છું કે તારી પણ સેલેરી સારી છે અને મારી પણ સેલેરી સારી છે. કાલ ઉઠીને આપણે બિઝનેસ કરીશું ને તો લાખો કરોડોમાં કમાઈશું. પણ આવી રીતે ખોટા ખર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આપણે અત્યારે ખર્ચો કરી જ શકીએ છીએ, એટલા તો કેટેબલ છીએ, પણ શું કામ ખોટો ખર્ચો કરવાનો? મેં મમ્મીને એટલું બી કીધું કે તું છે ને જે કંઈ પણ ખર્ચો કરવાની છે ને એ પૈસા તું મને આપી દેજે, હું બેંકમાં મૂકી દઈશ. તો હા તો પાડી. પછી એને યાદ આવ્યું કે હા વેવાઈ મને આવું બોલી ગયા હતા, એટલે હવે એ પિન અટકી છે એની પર. સાચી વાત છે. મેં મારી મમ્મીને તો સમજાવી દીધા
પપ્પા માનતા નથી. હવે હવે થોડા દિવસમાં છે ને એ બધાના બુકિંગ કરવાના છે. કાંઈ સમજાતું નથી કે હવે શું નિર્ણય લેવો. એક કામ કરીએ તો આપણે બે જણ છે ને ઘરે એવું બતાવીએ કે તારો અને મારો ઝઘડો થઈ ગયો છે અને આપણે એવું નિર્ણય લીધું છે. હું ઘરે જઈને એવું કહીશ કે મારે રાજ સાથે લગ્ન નથી કરવા અને તું પણ ઘરે જઈને એમ જ કહેજે કે મારે બી લગ્ન નથી કરવા સુષ્મા સાથે. જો લગ્ન તો આપણે કરવાના જ છીએ પણ આ લોકોનું છે ને ભાન ઠેકાણે લાવવા આપણે આ પગલું ભરવું જ પડશે. સાચી વાત છે તારી, પણ થોડો ફેરફાર કરીએ. હું એવું ઈચ્છું છું ઝઘડો નહીં પણ કહેવાનું સિમ્પલ સાદા લગ્ન કરવાના હોય. નહીં માને, આ બધું કરી જોયું મેં, એ વાત એ નહીં માને સાચી એટલે આપણે ઝઘડવું જ પડશે. સારું વાત, તારી વાત તો સાચી જ છે. આપણે એવું જ કરીએ કઈ કે મારે એની સાથે ઝઘડો થઈ ગયો, હવે મારા લગ્ન નથી કરવા. હા તો આજ પછી છે ને હવે તું મને ફોન મેસેજ કશું જ ના કરતો હોય. લાગે છે આપણે ઝઘડી શકીશું એકબીજા સાથે? સાચી વાત છે, પણ ઝઘડવું પડશે. સાચી વાત. ચલો ઓકે, એક મિનિટ. 1 2 3 સ્ટાર્ટ. નહીં થાય, નહીં થાય. થશે. તું આમ કરીને બોલ, હું આમ કરીને બોલું. ઓકે જા, આજથી હું તારી સાથે નથી બોલતો. હા તો તું પણ મને ફોન કે મેસેજ ના કરતો. અને હા, લગ્નની વાત તો ભૂલી જ જાજે. તું પણ ભૂલી જજે મને. હા, આજ પછી જો કોલ કે મેસેજ આવ્યો છે ને તો હું તને જોઈ લઈશ. હા તો તું પણ મને ના કરતો, તોય પણ મને કોલ મેસેજ કરે ને તો હું પણ તને જોઈ લઈશ. હા, વેવાઈને બોલાવ્યા હતા, હમણાં આવ્યા હતા. કેમ? અરે આ બધી તૈયારી કરવી પડે કે નહીં? વાડીમાં વાદ હાલે છે કે ભાઈ આપણે બંને ભેગું રાખીને ભાડું કંઈક 5 લાખ કીધું છે. વેવાય કે વાંધો નહીં, મારા તરફથી કે 2000 માણસો આવશે એમ અચ્છા, કીધું. 2000 એના હમ. અને આપણે લગભગ 3000 જેવું તો આપણે થઈ જશે. હા એટલું, એટલે બધું થઈને 5000 માણસો થશે ઠીક છે. એમ. એટલે હું છું કાંઈ. હા પપ્પા, મમ્મી, આ લગ્નની તૈયારી બંધ કરો. મારે લગ્ન નથી કરવા. પણ શું થયું બેટા? બસ નથી કરવા. એલા પણ આ બધી તૈયારી થઈ ગઈ છે, બધું લેવાઈ ગયું છે, વાડીમાં ઓર્ડર આપવાનો છે, કેટલી જગ્યાએ તો મેં એડવાન્સ રૂપિયા આપી દીધા છે. બધું કેન્સલ કરી લ્યો અને રૂપિયા પાછા લઈ લો. પણ એવી રીતે શું વાત છે કે બેટા તું આટલો બધો ગુસ્સો કરીને આવી ગયો? બસ મને એમ હતું કે સુષ્મા મને સમજશે. આજે અમે બંને મળ્યા, બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો એટલે નિર્ણય અમે પછી બંને લઈ લીધો કે અમે લોકો લગ્ન નહીં કરીએ. અરે પણ એવી શું વાત બની કે તમને બધાને આટલો બધો ઝઘડો કરવાનું મન થયું? અહીંયા અમે બધી તૈયારી કરીને બેઠા છે. કેમ? બસ અમારે લગ્ન નથી કરવા એટલે નથી કરવા, બીજી કોઈ વાત નહીં. એટલે ભાઈ આ સમાજમાં ઇજ્જતના કાકરા થશે એટલી તો તને ખબર પડે કે નહીં? કંકોત્રી લખાઈ ગઈ, બધાને અપાઈ ગઈ, વાડીયું રખાઈ ગયું, આ ઘણું ખરું લેવાઈ ગયું છે ને હવે લગ્ન નથી કરવા. સમજાવો સમજાવો આને. આવી નાદાનમાં આવી બધી ભૂલ કરીને બેસે છે તો. અરે ભૂલ તો થઈ જાત જો લગ્ન થઈ ગયા હોત ને તો. આ સારું થયું કે અમારા વચ્ચે ઝઘડો થયો એટલે એકબીજાને અમને ખબર પડી કે કાલે સવારે ઉઠીને બીજું કંઈ બનાવ બને અમારી વચ્ચે એની કરતાં અત્યારથી જ લગ્ન બંધ કરી દો. તમે બે ઝઘડો કર્યો? પણ શેનો? હવે એ શું ખબર, શું કામ ભાઈ તમે બંને બાજ્યા? જો બાપુજી, મને ત્યાં લગી એમ હતું કે એ મને સમજશે, હું એને સમજીશ, પણ નાની નાની બાબતમાં અમારા વચ્ચે અત્યારથી ડખા થાય છે અને અમારો સ્વભાવ પણ નથી મળતો એટલે બસ આ લગ્નની ના કહી દો બધાને અને બધાના ઓર્ડર કેન્સલ કરી દો. જો હવે ઓર્ડર કેન્સલ નહીં થાય, તને એ છોકરી ન ગમતી હોય તો હું એમ નથી કહેતો કે તમે જબરદસ્તીથી લગ્ન કરો, તો હવે તો કોઈ બીજી છોકરી અચાનક તૈયાર કરવી પડશે. લગ્ન તો તારે કરવા જ પડશે. નહીં પપ્પા, હવે 2-3 વર્ષ મારા લગ્નનું માંડી વાળો. હમણાં મારે લગ્ન નથી કરવા. પણ બેટા આવો નિર્ણય આવી રીતે ન લેવાય. સમજાવો ને તમે કંઈક. સમજાવવાની રીતે એને સમજાવ્યો ભાઈ, આ કાંઈ કહું તો શું, ઓલા કે એમ આ મન પડ્યું તો હા, મન ના પડ્યું ના, એમ થોડું હાલે.
એ અહીંયા આવશે ને લગ્ન કરીને એટલે તમારા મનમેળ બેસી જશે. લગ્ન પહેલાં આવું બધું થોડું ઘણું થતું જ હોય તો એમાં પછી આવડો મોટો નિર્ણય ન લઈ લેવાનો હોય. આ બે કુટુંબની આબરૂનો સવાલ છે. સાચી વાત છે બાપુજી, આબરૂનો સવાલ છે, પણ જ્યાં મારા મન જ નથી મળી રહ્યા ત્યાં હું લગ્ન કેવી રીતે કરી શકું? તો જો આ બધી વાત હતી ને તો આ બધી તૈયારી થયા પહેલાં તારે વાત કરાય ભાઈ, તો અમે આ બધા કાંઈ ધધાકરાત ન કરત. આખા સમાજમાં ખબર પડી ગઈ છે કે ભૂપતભાઈ આના છોકરાના લગ્ન ધામધૂમથી કરવાના છે અને 90% તો તૈયારી થઈ ગઈ છે. બાપુજી તમને આ સમાજની આ લોકોની પડી છે, તમારા છોકરાની નથી પડી? અરે બેટા તારી પડી છે. બેટા એક કામ કર, હું સુષ્માને સમજાવું છું. મારે કોઈને સમજાવવા નથી. મારો નિર્ણય છે કે લગ્ન મારે નથી કરવા એટલે નથી કરવા. કહી દીધું ને. એટલે આ છોકરાએ તો હવે હદ વટાવી છે. આ મારે તો આમ મોટું હટાડવા જેવું થાય. આટલી બધી તૈયારી કરી અને આને તો આપણને ના પાડી દીધી. શું કરશું? સમાજમાં મોઢું શું બતાવશું હવે? શું થયું બેટા? ના કેમ પાડે છે? બસ મમ્મી, મારે રાજ સાથે લગ્ન નથી કરવા. પણ થયું શું? જો 80% તૈયારી થઈ ગઈ છે. અમે પેલા કેટરિંગવાળાને કહી દીધું, પેલા ગાડીવાળાને કહી દીધું, પછી પેલી કંકોત્રી છપાવાળો આ ડિઝાઇન લઈને આવવાનો છે બધી તને સિલેક્ટ કરવા માટે. એકદમ તું આવું ના પાડે ચાલે? વાંધો પડ્યો? બસ વાંધો કશો નથી પડ્યો, પણ બસ મારે એની સાથે લગ્ન નથી કરવા. જો બેટા, છોકરમતમાં આવું છે ને થયા કરે. થોડુંક ખટપટ બે વાસણ હોય ને સાથે તો આમ ટકરાય. થોડુંક સોલ્યુશન કરી લો, એક જગ્યાએ બેસો બે જણા, કંઈ કોલ્ડ ડ્રિંક્સ પીવો, વાત કરો અને પછી એનું સોલ્યુશન લાવો બેટા. શું સોલ્યુશન આવે મમ્મી? આ વાતનું કોઈ સોલ્યુશન જ નથી આવવાનું. આ હજુ લગ્ન નથી થયા અને ઝઘડા ચાલુ થઈ ગયા. લગ્ન પછી શું નહીં થાય? પણ એ કહે છે શું? એ કેમ? ચાલ કશું નહીં. એ શું કહેવાનું? એ કંઈક ચોખવટથી વાત કરે તો મને ખબર પડે ને. આમ ગોળ ગોળ ફેરવીને વાતો કરે પછી ઝઘડા કરે એનો કોઈ મતલબ નથી મમ્મી. ના ના ના, અરે દીકરી, તારા જિંદગીનો સવાલ છે એટલે તું જોઈ વિચારી અને જે કાંઈ નિર્ણય લે ને એ તું લેજે. અમારી તો ઈચ્છા હોય કે દીકરી સારી રીતે સાસરે જાય અને ખુશ રહે. એક કામ કરીએ, તું તારી રીતે રાજને મળ, સમજાય, બેસો સાથે વાતચીત કરો અને આનું સોલ્યુશન લાવો. અને આપણે હવે તમે છે ને વેવાઈને મળવા જઈએ. શું કહેવા માગે છે ખબર પડે, વેવાઈને વાત કરીએ. આપણે તો 80% બધું કામ પતી ગયું છે. એકદમ એવી રીતે પછી લગ્ન પોસ્ટપોન રાખે તો ખર્ચો બધા બેટો અમારે બધું માથે પડે. કેટરિંગવાળો પાછા ના આપે 25% ભાડા. હોલ બુક કરાવો છો મોટો, એનું અમે પેમેન્ટ આપી દીધું છે એડવાન્સ. મમ્મી એ બધું તો કંઈ પણ બહાનું કરીને આપણે લઈ આવીશું ને તો એ તો આપી જ દેશે. બહુ તો શું થોડા ઘણા કાપશે. અને તમે કોઈ આમ પર્ટિકલ કોઈ રીઝન આપશો ને તો એ તમને આપી જ દેશે. એટલે એનું ટેન્શન નથી. પણ બસ મારે છે ને હવે આ રાજ સાથે લગ્ન જ નથી કરવા. બસ બહુ થઈ ગયું. અને એ તો સારું થયું કે આ મેં લગ્ન પહેલાં જ નિર્ણય લઈ લીધો. એટલે બસ હવે છે ને મારે રાજ સાથે લગ્ન નથી કરવા. તમારા તો પસંદગીના લગ્ન હતા. હા તો પસંદગીના હતા, પણ હવે એ મારી વાત ના માને તો પછી મારે હવે એની સાથે લગ્ન જ નથી કરવા. કંઈ નહીં, તું શાંત થા. જો મેં તારા માટે છે ને જ્યુસ બનાવી મૂક્યો છે, એ પી, શાંત થા અને પછી મગજ છે ને આ ગુસ્સો આવે, ભૂખ્યા પેટે આવે, પછી બધું વિચાર. ત્યાં સુધી અમે વેવાઈને ત્યાં જઈ આવીએ. ના, કશે ક્યાંય જવું નથી મારે. બસ એની જોડે લગ્ન નથી કરવા. જોયું, આપણા સમયમાં તો ક્યાંય જોવાય ન જતા. અત્યારે તો આટલું બધું આ સુવિધા છે છતાં એકાબીજાને કંઈ નહીં, તો બાળક કહેવાય. બે જણા પાછા ભેગા થશે, વાત કરશે તો પતી જશે. પણ આપણે તોય છે ને ખરેખર વેવાઈને તો કહેવું પડે. ચલો આપણે વેવાઈને ત્યાં જઈએ. પહેલાં તમે ફોન કરો કે તમે વેવાઈ ઘેર છો, અમે કેટલા વાગે આવીએ, શું છે પૂછવું પડે પાછું. એમ મોડું ઉઠાઈને વેવાઈને ઘેર ક્યાં જઈએ? બાપુજી, આ લોકો અહીંયા કેમ આવ્યા છે? મેં લગ્નની ના તો પાડી છે કે મારે લગ્ન સુષ્મા સાથે નથી કરવા. તો પછી હવે આ વાતનો બીજો કોઈ વિકલ્પ નથી. મમ્મી, મેં તને ના પાડી હતી ને કે મારે નથી આવું. અને કહી દે મારે પણ રાજ સાથે લગ્ન કરવાનો કોઈ શોખ નથી. એક મિનિટ, પહેલાં બંને શાંત થઈ જાઓ. વેવાઈ ઊભી બેઠા છે, હું બેઠી છું, વેવાણ બેઠા છે અને તમે અમારી હાજરીમાં જ આવું કરો એ ના ચાલે. જુઓ વેવાઈ, 80% બધું અમારું બુકિંગ થઈ ગયું છે, કેટરિંગનું, હોલનું, બરાબર. પછી અમારે તો કંકોત્રી આ બંનેને બતાવવા માટે ખાલી નમૂનો જ બાકી રાખ્યો, એ આજ સાંજે લઈને આવવાનો. હવે આ બે જણ આવું કરે, હવે તમે જ અમને કહો અમે શું કરીએ? મેં પણ એ જાણવા માટે તમને બોલાવ્યા છે કે અચાનક આ બંને વચ્ચે એવું તે શું થયું
કે બંને લગ્ન કરવાની ના પાડે છે, સમાજમાં આપણી આબરૂ શું? સાચી વાત છે તમારી. મેં તો પૂછવાનો પ્રયત્ન કર્યો, ના પાડે છે. આગળ પાછળનું કંઈ કહેતા નથી. મેં તો એવું કીધું, બે જણા ક્યાંક ફરી આવો, અમારે હાજરીની વાત ના કરવી હોય ત્યાં બધું શોર્ટ આઉટ કરો, પણ કંઈ કહેતા નથી. હવે આપણે શું કરીએ એવી પણ બેટા શું પ્રોબ્લેમ થયો મને તું વાત કર. રાજે તને કંઈ કહ્યું તો હું રાજને સમજાવું, પણ બેટા આવું ન કરો. સમજાવવાની કોઈ જરૂર નથી માં, અમે લોકો સમજેલા જ છીએ. બસ મારે આની સાથે લગ્ન નથી કરવા. કુમાર, અરે પણ બે વિચારો કે આવું કુટુંબ અને આવું ખોરડું પછી એકાબીજાને આવું નહીં મળે. આ ગોતવા દે, આપણે દીવો લઈને પછી ગોતવા દઈએ તો ન મળે, એટલે એ પછી મળે પણ એ દીવો ત્યાં ઠરી ગયેલો હોય, સમજ્યા? એટલે બે તમે વિચાર કરો કે આવું ખાનદાન એકાબીજાનું નહીં મળે, તો તમારે કંઈક વાંધો હોય એનો ખુલાસો કરો, તો અમે લોકો મળી અમને તમને કંઈક વ્યવસ્થા કરી દઈએ. એક મિનિટ. હવે વેવાય બોલો, તમે કંઈક કહો. બેટા, હું તમને પૂછું છું, આ હું તમારા બંને વચ્ચે અચાનક આવું થઈ ગયું તો તમે બંને લગ્ન માટે ના પાડો છો? પૂછો ને પપ્પા રાજને, તમે મને શું પૂછો છો? રાજને તો મેં પૂછી જ લીધું છે. એ એમ કહે છે કે લગ્ન નથી કરવા, તો લગ્ન નથી કરવા એનું કંઈ કારણ તો હશે ને? એણે જ પહેલા ના પાડી લગ્ન કરવાની, અને તો અમે- એને જ પૂછો ને. અને અમે કંઈ તમને જબરજસ્તી થોડી કરી. તમારા બંનેનો તો પસંદગીના લગ્ન છે. તમે અમને વાત કરી એટલે અમે ભેગા થઈને આ બધું નક્કી કર્યું. હવે ના પાડો એનો મતલબ શું? બેટા તારે અને રાજને લવ હતો એટલે તમે આગળ વધ્યા હતા, તો હવે એવું તો શું થયું કે તમે બે ના ઉપર આવી ગયા? મમ્મી, અમને બેને લવ હતો, પ્રેમ હતો, લાગણી પણ એટલી જ હતી. એટલે જ અમે લોકોએ આ નિર્ણય લીધો કે અમારે બે જણને લગ્ન નથી કરવા. જો બેટા, તમે બંને હા નિર્ણય ઉપર જો અડગ રહેશો ને તો અમારા બંને માવતરને ખાલી ઝેર પીવા સિવાય બીજો કોઈ રસ્તો નથી બચ્યો હવે. બાપુજી હા તમે શું કહો છો? હા તો પછી તમે કરો જ છો એવું કે લગ્ન નથી કરવા તો હવે અમારા સમાજમાં મોઢું શું બતાવવું? બાપુજી જો તમારા લોકોનો નિર્ણય એવો હોય તો અમે બંને લગ્ન કરવા તૈયાર છીએ, પણ અમારી એક શરત છે. શરત? શરત શું? હા, અમારી શરત છે. શરત શું છે બેટા? આટલી નાની વાતમાં આટલો મોટો ફેસલો કરી નાખ્યો તે? એની પહેલાં અમને કહેવું તો જોઈએ ને બેટા. મમ્મી, પહેલાં અમારી શરત સાંભળો. જો તમને શરત મંજૂર હશે તો અમને બેને લગ્ન કરવામાં કોઈ જ વાંધો નથી. કંઈ નહીં, બોલો કુમાર, શું શરત છે? લગ્ન સિમ્પલ અને સાદા, કોઈ પણ તામઝામ નહીં. તમારું ફેમિલી, મારું ફેમિલી, તમારું કુટુંબ અને મારું કુટુંબ. મસ્ત આપણે મંદિરમાં જઈને લગ્ન કરીશું, કોઈ ખર્ચો નહીં, કોઈ દેખાવો નહીં. વાહ દીકરા, તારો આ નિર્ણય સાંભળીને છે ને મને બહુ ગર્વ થાય છે કે આજે તે આ બે કુટુંબને નહીં પણ ઘણા કુટુંબને સંદેશો આપ્યો છે કે લગ્ન કરો દીકરા દીકરીના, પણ રૂપિયા ખોટી રીતે નહીં વેડફો. સાચી વાત મને છે બી પપ્પા. મને પણ મારી દીકરી અને જમાઈ એટલે મારો તો દીકરો ખરેખર વેવાય તમારા સંસ્કારને તો સલામ છે. પણ વેવાય વિચાર તો કરો કે આપણે આટલા વર્ષ આ સમાજની ત્યાં બધે આપણે જમવા ગયા, આમંત્રણ આવ્યું, બધા આવ્યું, એટલે આપણે થોડુંક તો કરવું પડે ને. હાવ કાંઈ આપણે પણ આ ભાઈ, રીતે કરી નાખવી સમાજ- હાદાયમાં. પણ ભાઈ સમાજનું ના જુઓ, આપણે આપણા દીકરા દીકરીનું અને જોઈએ. અમે એવું નથી કહેતા મમ્મી, આપણે સમાજને બોલાવીશું તો એની માટે રિસેપ્શન બેસ્ટ છે. હા. પછી એની માટે આપણે આટલો બધો દેખાવડો શું કરવાનો? ને કુમાર સાચા છે કે આપણે પેલી 10-15 વાનગી બનાવીએ ને અનાજનો બગાડ થાય એના કરતાં સાદું સીધું ભોજન રાખીશું. બરાબર ને વેવાઈ? અને મમ્મી, આની પાછળ રાજે કેટલી મહેનત કરી હશે, એમના પપ્પાએ કેટલી મહેનત કરી હશે, ત્યારે જઈને પૈસો ભેગો કર્યો છે. અને મેં પણ મારા 5 વર્ષ જે કંઈ પણ નોકરી કરી, જે કંઈ પણ કર્યું, તો મારા આજે 25-30 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે, એમ જ ઉડાડી દેવાના? ના જુઓ વેવાય, તમે એમ કહો છો કે આપણે વ્યવહારે જમવા ગયા હોય તો આપણે વ્યવહારે બધાને જમવા બોલાવવાના છે, પણ આપણે રૂપિયો બચાવવાનો છે. ક્યાં ખોટા ડેકોરેશન, ડીજે, મોટી વાડી રાખવી, એમાં ડેકોરેશન કરીને રૂપિયાનો ધુવાડો કરો, એ બચાવો ને. જમણવાર તો તોય આપણે કરવાનું જ છે. હા તે વાહ, ઠીક દીકરા છે, તો દીકરી, પછી વાહ દીકરા દીકરીઓ, તમારા બંને ઉપર અમને પ્રાઉડ થાય છે. બરાબર ને? પણ જુઓ વેવાઈ, અત્યારથી આવી અમારા ઘરમાં દીકરી આવશે તો અમારા ઘરનો તો ઉદ્ધાર થઈ જશે. હા, અને જુઓ વેવાઈ અને કુમાર, તમારી બધી વાત સાચી, બરાબર ને?
પણ અમે છે ને અમારી દીકરી માટે ફૂલ લઈએ તો ફૂલની પાંખડી જે કંઈ પેલા આપણે ફિક્સના પેપર કે કંઈક આપીએ તો અમે દિલથી આપીએ એ સ્વીકારી લેજો ખાલી બરાબર ને હા લેતી દેતીના વ્યવહાર તો અંદરો અંદર તમારી પાસે જેટલી સગવડતા હોય એટલી કરો, પણ રાજનું કહેવાનું એમ છે કે જે ખોટો ખર્ચો કરીએ છીએ એ બચાવો. બાકી તો આપણે વ્યવહારમાંથી બહાર નથી નીકળવું, આપણે વ્યવહાર કરતાં જે ઉપર હાલીએ છે ને ત્યાંથી પાછું વળવાની વાત છે. સાચી વાત છે. જોયું વેવાઈ, આજના જમાનામાં છોકરા છોકરીઓ ભણેલા હોય તો કેટલું સારું વિચારે કે ખોટા ધુમાડા ના કરો, પૈસા બચાવો. અને મને તો બહુ આનંદ થયો કે યુવા પેઢી આવું વિચારે છે. અને આપણે સમાજનું નહીં વિચારવું, આપણે એક દાખલો બેસાડીશું તો 10 જણા આવું કરશે. હા ઠીક છે, પણ એ તો દીકરા દીકરીની ઈચ્છા છે એટલે આપણે કરશું, પણ તોય આપણે સમાજની રીતે જે કરવું પડે એ તો લગ્નમાં આપણે કરવું જ પડશે. એમ ન્યાક તો આપણે ખર્ચો થવાનો, ન્યા રોકી નહીં એકવી આપણે ગમે એમ કરવી તોય. હવે છે ને બધી વાત પૂરી થઈ ગઈ હોય તો અમારા વહુ દીકરા પહેલી વાર અમારા ઘરે આવ્યા છે, તો આજે એનું મનગમતું જે કાંઈ ઠંડુ ગરમ હોય ને એ બનાવો તમે. અને રાજ તું પણ રસોડું બતાવી તો એને ખબર પડે કે કઈ વસ્તુ ક્યાં છે.